નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। મિત્રો, રાજ્યભરમાં અવારનવાર રોડ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે। હાલ રાજ્યના અમદાવાદ શહેરમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। તારીખ 18 મેના રોજ 10:30 વાગ્યાના આસપાસ આ અકસ્માતની ઘટના બની હતી। આ ઘટનામાં 15 વર્ષીય અમનનું મોત નીપજ્યું હતું। ફૂલ ઝડપે આવતી ઇકો ગાડીએ અમનને 200 મીટર જેટલો ઠસડીને ઇજાગ્રસ્ત કર્યો હતો। આ ઘટનામાં સોલા સિવિલ હોસ્પિટલની સામે જ બની હતી। માતા પિતા વગરના અમનનું સોલા સિવિલ હોસ્પિટલના સાધનોના અભાવને કારણે મોત નીપજ્યું હોવાનો દાવો પરિવાર લોકોનો છે। મળતી માહિતી અનુસાર રોજ સવારે 9 વાગ્યે અમન ઘરેથી નીકળી મેટ્રોમાં કોલેજમાં અભ્યાસ કરવા માટે જતો હતો। રોજની જેમ ગયા શુક્રવારે સવારે પણ કોલેજમાં અસાઇનમેન્ટ સબમિશન માટે કોલેજ ગયો હતો। તે દરમિયાન અમન મિત્ર સાથે હાઈવે સાઈડની બાજુ પર સફેદ પટ્ટાની અંદર સાઈડમાં ઊભો હતો। તે દરમિયાન ફૂલ ઝડપે આવેલી એક ઇકો ગાડીએ અમનને ઠસડીને 200 મીટર દૂર સુધી લઈ ગઈ હતી। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો। ધન્યવાદ।